ભારતીય આદિવાસી સમાજ, ખાસ કરીને વલસાડ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના આદિવાસી લોકો પોતાના પરંપરાગત ભોજન એટલે કે મિલેટને વર્ષોથી પોતાના દૈનિક ખોરાકમાં ઉપયોગ કરી રહ્યા છે. વડીલો વર્ષોથી તેના ફાયદાઓ જાણતા હતા, જેથી આજે પણ લોકોએ તેને રસોડામાં સ્થાન આપીને આ ખાનપાનની પરંપરાને જાળવી રાખી છે. વલસાડ જિલ્લાના આદિવાસી ગામોમાં રાગી એટલે કે ફિંગર મિલેટ અને અડદની દાળ મુખ્ય ખોરાક તરીકે લેવામાં આવે છે. આ ખોરાક ન માત્ર પોષક હોય છે, પરંતુ આદિવાસીઓ માટે આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. આદિવાસી સમાજના લોકો મોટા ભાગે મજૂરી કામ કરતા હોવાના કારણે ભારે મહેનત કરવી તેમની દૈનિક પ્રવૃત્તિનો એક ભાગ છે. ત્યારે નાગલી એટલે કે રાગીના સેવનથી લોકોના સ્નાયુ અને હાડકાઓ મજબૂત રહે તે માટે પ્રોટીન અને ફાઇબર યુક્ત ખોરાકની અછત પૂર્ણ કરવા નાગલીનો ઉપયોગ કરતા આવ્યા છે અને આજે પણ આ આહાર તેમના જીવનનો એક ભાગ બની રહ્યો છે. રાગી જે છે એ આદિવાસી વિસ્તારનું એક મુખ્ય ધાન છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે આદિવાસી વિસ્તાર છે ત્યાં રાગીના રોટલા અને અડદની દાળનું શાક એ વર્ષોથી પ્રચલિત છે અને પુરખોથી આદિવાસી સમાજના લોકો આ રાગીના રોટલા અને અડદની દાળનું શાક વાપરી રહ્યા છે. અડદની દાળના શાકમાં પૌષ્ટિક તત્વ પણ ખૂબ છે અને આ લોકોની બનાવટ જે છે એ ઓછા મસાલાથી એ લોકો સરસ રીતે એની બનાવતા હોય છે. ખાસ કરીને ડુંગરાળ પ્રદેશ હોવાથી અને મહેનતાણું જીવન એટલે મહેનતભર્યું જીવન કહી શકાય, એની અંદર રાગી અને અડદની દાળ જે છે એમાં પોષક તત્વ ખૂબ છે. રાગીમાં આયરનનું ખૂબ પ્રમાણ હોય છે. રાગીને અલગ અલગ રીતે ઓળખવામાં આવે છે. ધારો કે મહારાષ્ટ્રમાં જઈએ તો એને નાચણી તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના ધરમપુર અને કપરાડા અને ડાંગ વિસ્તારોમાં એને નાગલી તરીકે ઓળખવામાં આવે છે. થોડોક ઉપર વિસ્તારમાં જઈએ તો એને રાગી તરીકે ઓળખવામાં આવે છે. આમ વર્ષોથી આદિવાસી સમાજ નાગલી અને અડદની દાળનો પોતાના દેશી ફૂડમાં ઉપયોગ કરી રહ્યો છે અને એમાં ફાઇબર બી વધારે માત્રામાં હોય છે, એટલે તમને પાચનને લગતા ઘણા બધા રોગો થવા જ નહીં રહેશે. પહેલી વસ્તુ છે, જો તમે દૈનિક તમારા જે ઘઉંના રોટલા છે એના કરતાં તમે નાગલીના રોટલા ખાશો તો વધારે તમારું પાચનની ઘણી બધી તકલીફ દૂર થઈ જશે. એ લોકોનો જે ખોરાક છે એની અંદર તમે મિનિમમ ઓઇલ યુઝ કરે છે, કેમ કે અડદની દાળ માટે એટલું ઓઇલની જરૂર નથી. રોટી બી એમની જે નાગલી છે એ બી એ લોકો ડાયરેક્ટ ચટણી જોડે બી ખાઈ શકે છે. તો આ જે મિનિમમ ઓઇલને કારણે કોલેસ્ટ્રોલ જેવા એમના બને ત્યાં સુધી મારી પાસે એવા બ્લડ રિપોર્ટમાં બી એ લોકોનું કોઈ રિપોર્ટમાં આવ્યા નથી. રાગી કે જેને ફિંગર મિલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, દક્ષિણ અને મધ્ય ભારતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. રાગીના રોટલાની ખાસિયત એ છે કે તે મગજ, હાડકા, હૃદય અને પાચન તંત્ર માટે ખૂબ જ લાભદાયક છે. રાગી વિટામિન બી, આલ્ફા અમીનો એસિડ, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. આ તમામ પોષક તત્વો શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે, જ્યારે અડદની દાળ એ એક પરંપરાગત પ્રોટીનનો જ શ્રેષ્ઠ સ્ત્રોત છે. આ દાળમાં ઉચ્ચ પ્રમાણમાં ફાઇબર, વિટામિન બી, આયરન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોવાથી તે પાચન વ્યવસ્થા અને મેટાબોલિઝમનો શ્રેષ્ઠ બનાવે છે. તેથી આ દાળ આદિવાસી લોકોના આહારનો એક મહત્વપૂર્ણ ભાગ બની રહ્યું છે. વલસાડ જિલ્લામાં આદિવાસી સમાજ ખાસ કરીને ડાંગર એટલે કે ચોખાનો ઉપયોગ પણ વ્યાપક પ્રમાણમાં કરે છે. ચોખાના પૂડા અથવા દાણાનો ઉપયોગ સામાન્ય રીતે ભાત, ખીચડી, ખીર અથવા ખમણ જેવા આહાર બનાવવા માટે કરે છે. તે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. આ બધું મળીને આદર્શ આહારનો સંકલન બનાવે છે, જે પોષણ વિજ્ઞાનની દ્રષ્ટિએ એક સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. અને એમાં ફાઇબર બી વધારે માત્રામાં હોય છે, એટલે તમને પાચનને લગતા ઘણા બધા રોગો થવા જ નહીં રહેશે. પહેલી વસ્તુ છે, જો તમે દૈનિક તમારા જે ઘઉંના રોટલા છે એના કરતાં તમે નાગલીના રોટલા ખાશો તો વધારે તમારું પાચનની ઘણી બધી તકલીફ દૂર થઈ જશે. એ લોકોનો જે ખોરાક છે એની અંદર તમે મિનિમમ ઓઇલ યુઝ કરે છે, કેમ કે અડદની દાળ માટે એટલું ઓઇલની જરૂર નથી. રોટી બી એમની જે નાગલી છે એ બી એ લોકો ડાયરેક્ટ ચટણી જોડે બી ખાઈ શકે છે. તો આ જે મિનિમમ ઓઇલને કારણે કોલેસ્ટ્રોલ જેવા એમના બને ત્યાં સુધી મારી પાસે એવા બ્લડ રિપોર્ટમાં બી એ લોકોનું કોઈ રિપોર્ટમાં આવ્યા નથી. આદિવાસી સમાજ પોતાના ભોજનને વધુમાં વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે મરચા અને લસણ મરચાની ચટણીનો પણ ખૂબ ઉપયોગ કરે છે. તવા પર શેકેલા મરચા ખાસ કરીને સ્વાદ માટે અથવા પાચન માટે લાભદાયક હોય છે. મરચા પાચનમાં ઠંડી લાવતા અને શરીરનું આરોગ્ય સુધારતા હોય છે.
લસણ મરચાની ચટણીમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જે સાંધા અને પાચન તંત્ર માટે ઉત્તમ છે. આ ઉપરાંત રાગીના આરોગ્ય વિષયક ફાયદાની વાત કરીએ તો રાગીના સેવનથી હાડકાં મજબૂત બને છે. રાગી શરીરમાં હાડકાની દુર્બળતાને રોકી શકે છે, ખાસ કરીને ઓસ્ટિયોપોરોસિસ જેવા રોગથી બચાવે છે. આ ઉપરાંત મિલેટનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોવા છતાં તે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરી શકે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક બની શકે છે. રાગી અને અડદની દાળમાં જરૂરી મિનરલ્સ અને ફેટ હોય છે, જે હૃદયના આરોગ્યને મજબૂત બનાવે છે. અત્યારે પણ ધરમપુર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો જે છે જેમાં રાગી પ્રોડક્ટને લઈને પણ ખૂબ હોટલો પણ વિકસી છે, જેમાં ડાંગી ફૂડ તરીકે એને પ્રચલિત કર્યું છે. તો આ ફૂડ જે છે એક પ્રકારનું આદિવાસી સમાજ માટે અમૃત સમાન છે. રાગીમાં ખાતરનો ઉપયોગ કરવામાં નથી આવતો, દવાનો ઉપયોગ કરવામાં નથી આવતો. જે જ રીતે અડદ જે છે એમાં પણ ખાતર અને દવાનો ઉપયોગ કરવામાં નથી આવતો, એટલે એક પ્રકારનું સાત્વિક ફૂડ કહી શકાય. જેથી આ ફૂડ જે છે આદિવાસી સમાજ માટે ખૂબ ઉપયોગી છે અને બહારના લોકો જે છે એને પણ અત્યારે બહુ અપનાવી રહ્યા છે. ધારો કે કોઈ બીમાર વ્યક્તિ હોય તો ડૉક્ટર સજેસ્ટ કરતા હોય કે તમારે રાગીના રોટલા ખાવા જોઈએ, તો એ પણ કોઈ હેલ્ધી ફૂડ તરીકે ખૂબ પ્રચલિત છે. ફાયદાઓની વાત કરવા જોઈએ તો ઘણા બધા ફાયદા છે એના, પણ આપણે 2-3 જ ફાયદા હું તમને કહીશ. જે રાગી, અમારી ભાષામાં આયુર્વેદની અંદર બી રાગી બીજો શબ્દ કીધો છે એને, બાકી તો નાગલી ભાષા આપણે નાગલી તરીકે કહે છે. સામાન્ય લોકો એને નાગલી કહે છે. નાગલીના રોટલા મોસ્ટલી બનાવે છે. એ લઘુ અને સુપાચ્ય છે અને એમાં ફાઈબર બી વધારે માત્રામાં હોય છે, એટલે તમને પાચનને લગતા ઘણા બધા રોગો થવા જ નહીં રહેશે. પહેલી વસ્તુ છે, જો તમે દૈનિક તમારા જે ઘઉંના રોટલા છે એના કરતાં તમે નાગલીના રોટલા ખાશો તો વધારે તમારું પાચન. વલસાડ જિલ્લાના આદિવાસી સમાજનો પરંપરાગત ખોરાક રાગી, અડદની દાળ, ચોખા, મરચા અને લસણ મરચાની ચટણી આ સમયે એક સંપૂર્ણ પોષણયુક્ત અને આરોગ્યપ્રદ વિકલ્પ તરીકે ખૂબ જ આગળ વધી રહ્યું છે. આ પરંપરાગત ખોરાક આજની આધુનિક જીવનશૈલી અને પોષણમાં સૌથી શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યું છે. વલસાડથી તેજસ દેસાઈનો અહેવાલ, ETV ભારત, હૈદરાબાદ.